ભરૂચ જિલ્લામાં સંભવિત પૂર કે જળ આપત્તિના સમયે ઝડપી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય તે હેતુથી જીસીપીએલ કંપની દ્વારા તંત્રને 6 રેસ્ક્યુ બોટની ભેટ આપવામાં આવી છે। આ બોટના લોકાર્પણ કાર્યક્રમમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તે ઉપસ્થિત રહ્યા હતા। 10 વ્યક્તિની બોટ દીઠ ક્ષમતા ધરાવતી આ 6 બોટ પૈકી 3 બોટ ભરૂચ પાલિકાને અને 3 બોટ અંકલેશ્વર પાલિકાને સોંપવામાં આવી છે। બંને પાલિકાઓ તેઓ તરફના નર્મદા નદીના કાંઠાને કવર કરશે। કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મનીષા મનાણી, ચીફ ઓફિસર, ફાયર ઓફિસર, ડિઝાસ્ટર મામલતદાર, જીસીપીએલ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, આમોદ, જંબુસર તેમજ જિલ્લાના તમામ તાલુકાને આ મોન્સૂન સિઝનમાં જ્યારે પણ જરૂર પડે નાગરિક ભાઈઓ બહેનો માટે ત્યારે આ બોટનો ઉપયોગ થઈ શકે છે। 10 લોકો બેસી શકે એવી ક્ષમતા છે આની। જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને ચોમાસાના સમયમાં અથવા તો કોઈ પણ રેલ પૂર જેવી સ્થિતિમાં પણ આનો ઉપયોગ કરી શકીશું।